નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર। અલગ અલગ આપણે જે પાઠ જોઈએ છીએ એમાં ધોરણ 4 ની અંદર અભિનવ હિન્દી એમાં અલગ અલગ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈએ છીએ, જેમાં આજે પાઠ 5મો છે મેરા મિત્ર। એ પાઠને લગતા સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોવાના છીએ। વિડીયો અંત સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો। સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોઈએ તો જોઈ લેજો। અને ઉપર વિડીયો સેક્શનમાં જોવા મળશે ને બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં ધોરણ 4 નો સ્વાધ્યાય પોથીની પ્લેલિસ્ટ છે, એમાં ઘણા બધા આવા વિડીયોસ મુકાઈ ગયા છે। તો મેરા મિત્રમાં પહેલા આપણે જે શબ્દાર્થ આપેલા છે શબ્દાર્થ જોઈ લઈએ। તો પઢાઈ એટલે કે ભણતર, પછી હર સાલ એટલે દર વર્ષે, સિર્ફ એટલે ફક્ત એટલે માત્ર એમ। તો પહેલું વાક્ય છે કે ગોપાલ મેરા અચ્છા મિત્ર હે, એનો મતલબ કે ગોપાલ મારો સારો મિત્ર છે। વહ એક ચતુર લડકા હે, એટલે શું કહેવાય કે તે એક ચતુર છોકરો છે। પછી છે પઢાઈ में उसे हर साल इनाम मिलते हैं, એટલે કે ભણવામાં તેમને દરેક વર્ષે ઇનામ મળે છે। પછી છે ગોપાલ हमारी क्रिकेट टीम का कप्तान है, એટલે ગોપાલ અમારી ક્રિકેટ ટીમનો કપ્તાન છે એટલે કે કેપ્ટન છે। कैच लेने में गोपाल बहुत कुशल है, मतलब કે કેચ લેવામાં ગોપાલ છે બહુ કુશળ છે, બરાબર, આવડી જાય, કેચ સરળતાથી લઈ શકે એમ। પછી છે हम एक दूसरे को बहुत चाहते हैं, એટલે કે અમે એકબીજાને બહુ એટલે કે વધારે બહુ પ્રેમ કરીએ છીએ એમ, ચાહતે। ચલો એના આધારે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે જોઈ લઈએ। જેમાં પહેલો પ્રશ્ન છે कोष्टक से सही विकल्प चुनकर खाली जगह भरिए। तो પહેલું છે ગોપાલ મેરા અચ્છા ખાલી જગ્યા, તો ગોપાલ મેરા અચ્છા મિત્ર આવશે જવાબમાં, મિત્ર હે। બીજું છે ખાલી જગ્યા में उसे हर साल इनाम मिलते हैं, તો એમાં શું છે पढ़ाई में उसे हर साल इनाम मिलते हैं। બીજો પ્રશ્ન છે એમાં નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए। तो એમાં પહેલો પ્રશ્ન છે કે ગોપાલ कैसा लड़का है, तो गोपाल एक चतुर लड़का है, એવો જવાબ લખી શકીએ। બીજું છે ક્રિકેટ ટીમ કા કપ્તાન કોણ હે, તો એમાં શું જવાબ આવે તો કે ગોપાલ ક્રિકેટ ટીમ કા કપ્તાન હે। ત્રીજું છે એમાં કિસમે ગોપાલ बहुत कुशल है, કેમાં કુશળ, તો કેચ લેવામાં હતો ને, જવાબ લખી શકે કે કેચ લેને में गोपाल बहुत कुशल है। પછી ત્રીજો પ્રશ્ન આવે છે ગુજરાતી શબ્દ કે આગે उसका हिंदी शब्द कोष्टक से चुनकर लिखिए। બરાબર, તો કોષ્ટક એટલે કે જે કાઉન્સમાં આપ્યા છે એમાંથી હિન્દી શબ્દ છે એ જે થતા હોય ગુજરાતીમાં એની સામે લખવાના છે। બરાબર, જેમ કે પહેલું છે ભણતર, તો ભણતરને શું કહેવાય, પઢાઈ કહેવાય, બરાબર। પછી ફક્ત, ફક્તને સિર્ફ કહેવાય। પછી ત્રીજું છે સારો, સારો એટલે અચ્છા। ચોથું છે વર્ષ, વર્ષ એટલે સાલ, બરાબર। આ રીતે અલગ અલગ પ્રશ્નો જવાબ છે એ જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો। તમારી કાળજી રાખજો। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।